રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। સાબરકાંઠામાં બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે। બાળકીની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો। હિંમતનગરમાં 1 વર્ષની બાળકીની તસ્કરી કરવામાં આવી હતી। બાળકીને ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ ઝડપાયું છે। તો રાજસ્થાન સુધી બાળ તસ્કરીના તાળ જે છે તે જોડાયેલા છે। રાજસ્થાનના કોટડા બનાસકાંઠાના શખ્સોની સરનોમણી હોવાની જે માહિતી છે તે સામે આવી છે। માસૂમ બાળકોનો 2 થી 3 લાખમાં તેઓ સોદો કરતા હતા। પોલીસે ઇકો કાર સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે, તો અન્ય 3 આરોપીઓની શોધખોળ પણ શરૂ કરાઈ। સાબરકાંઠામાં ફરી એકવાર બાળ તસ્કરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે। હિંમતનગરમાંથી જ્યારે 1 માસની નવજાત બાળકીની તસ્કરી કરવામાં આવી, ત્યારબાદ પોલીસે તપાસ કરતા તેના તાર રાજસ્થાન સુધી મળી આવ્યા હતા। એટલે કે ન માત્ર સાબરકાંઠાના બનાસકાંઠાના પરંતુ રાજસ્થાનના પણ કેટલાક લોકો આમાં જોડાયેલા છે। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, 1 માસની નવજાત બાળકીની તસ્કરી થઈ ત્યારે આખું કૌભાંડ, આખું કનેક્શન સામે આવ્યું છે, ત્યારે અત્યાર સુધી કેટલા બાળકોની તસ્કરી અને સોદા કરવામાં આવ્યા છે? જી પ્રીતિ, અગાઉ પણ આવા જે સાબરકાંઠામાંથી એક ઈડર તાલુકામાં અને અગાઉ પોશીના તાલુકામાં આવી બાળ તસ્કરીનો કેસ મામલો સામે આવ્યો હતો। વધુ એક ફરીવાર બાળ તસ્કરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં હિંમતનગરમાં માત્ર 1 માસની નવજાત બાળકીને રૂપિયા 2 લાખમાં ગેરકાયદેસર વેચાણ કરવાની પૂર્વ આયોજિત કાવતરાની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 4 આરોપીઓ, જેમાં દેવીલાલ ગમાર, પોપટભાઈ ગમાર, પ્રવીણભાઈ દ્રાંગી અને દિનેશભાઈ દ્રાંગીને જે પોતાની ઇકો ગાડી હતી તે સાથે ઝડપી પાડ્યા છે। સમગ્ર કૌભાંડમાં રાજસ્થાનના કોટડા અને બનાસકાંઠા અમીરગઢ કનેક્શન સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જોકે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક શહેરમાં વેચી મારવાનું હોય, પૈસાદારની લોકોને આપવાનું આ કાવતરું સામે હોવાનું બહાર આવે તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર હિતેશ તમામ વિગતો માટે।